નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. વીટીવી ન્યૂઝ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ વિશેષ કાર્યક્રમ અને આજે મારી વાત તો સાંભળો કાર્યક્રમમાં કરીશું 3 શહેરોના વોર્ડની વાત. રાજકોટમાં વોર્ડ નંબર 13ની સમસ્યાઓથી નેતાજીને વીટીવી ન્યૂઝ વાકેફ કરશે કે આ વોર્ડ નંબર 13માં કઈ કઈ સમસ્યાઓ છે. સુરતની વાત કરીએ. સુરતમાં વોર્ડ નંબર 16ના રહીશોની મુશ્કેલીને વીટીવી ન્યૂઝ વાચા આપશે કે ત્યાંના લોકોને કેટલી તકલીફો પડી રહી છે. અમદાવાદમાં વોર્ડ નંબર 40ની સમસ્યા જનતા જણાવશે. તમારા નવા પ્રતિનિધિઓને તમારી સમસ્યાઓથી વીટીવી ન્યૂઝ વાકેફ કરશે કે જનતાને કેટલી તકલીફ છે, જનતાને શું આશા અપેક્ષા પોતાના નેતા પાસેથી રાખી રહ્યા છે. તો મારી વાત તો સાંભળોમાં આજે અમદાવાદ, રાજકોટ અને સુરતની વાત કરવી છે. ત્યારે રાજકોટ શહેરનો વોર્ડ નંબર 13 સેન્ટ્રલ ઝોનમાંથી આવે છે. ત્યાં શું સમસ્યા છે તેની પણ વાત કરીશું અને એના માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી મારા સંવાદદાતા શનિ બૈયડ, સુરતથી ધ્રુવ સોમપુરા, અમદાવાદથી દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સૌથી પહેલા રાજકોટની વાત કરવી છે. શનિ, રાજકોટ શહેરનો વોર્ડ નંબર 13 સેન્ટ્રલ ઝોનમાં અહીં આવે છે. આ વોર્ડમાં દર 10 વર્ષે શાસન બદલાય છે. ભાજપ કોંગ્રેસ બંનેનું શાસન બદલાય છે. આ વખતે ભાજપે વર્ષોથી ચૂંટાતા 3 ઉમેદવારો બદલાતા નારાજગી પણ જોવા મળી છે. આ વખતે ત્યાંના લોકો એમણે શું નક્કી કર્યું છે મતદારોએ, સાથે સાથે શું આશા અપેક્ષા છે પોતાના નેતા પાસેથી? અંકુર, જેતના વાત કરવામાં આવે રાજકોટના વોર્ડ નંબર 13નો જો આખી ચિતારનો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 13 છે તે રાજકોટના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવે છે. રાજકોટના જે પ્રાઇમ લોકેશનમાં આવેલા મવડી વિસ્તાર, માયાણી વિસ્તાર, શિવનગર, આવા અનેક વિસ્તારો, હલકા વિસ્તાર સહિતનો વિસ્તાર છે તે વોર્ડ નંબર 13માં આવે છે. ત્યારે અહીંના સ્થાનિકો સાથે જાણશું, કારણ કે અહીંયાની સત્તા પરિવર્તનની નીતિ છે તે જોવા મળતી હોય છે. દર વર્ષે અહીંથી જે અનેક ક્રોસ વોટિંગો થતા હોય છે, તેમને કારણે ક્યાંક સત્તા પરિવર્તનો જોવા મળતા હોય છે. પરંતુ હવે આજની સ્થિતિ શું છે, અત્યારના યુગમાં આ લોકો શું માની રહ્યા છે, હાલના સમયમાં જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે અહીંના સ્થાનિકો શું માની રહ્યા છે, સીધા તેમની સાથે વાત કરશું. કારણ કે વોર્ડ નંબર 13માં આમ તો જોઈએ તો માત્ર ગંદા પાણીની જ વધુ સમસ્યા છે તે જોવા મળે છે. રોડ રસ્તા સહિતની સુવિધાઓ તો અહીંથી લોકોને મળતી હોય છે, પરંતુ લોકો શું માની રહ્યા છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, વોર્ડ નંબર 13માં તમે રહો છો, શું સમસ્યા છે અને શું વસ્તુઓ બનવી જોઈએ વોર્ડ નંબર 13માં? અહીંયા અમારે કઈ સમસ્યા છે નહીં અને અહીંના અમારા પૂર્વ કોર્પોરેટરે પણ સારા કામ કરેલા છે અને અત્યારે જે નવા ઉમેદવારો છે એમને પણ અમે જીતાડીશું અને સારા એવા કામ અહીંયા વર્ષોથી અમારે અહીંયા ભાજપ જ આવે છે અને અમારે એને જ જીતાડવાના છે. ગંદા પાણીની સમસ્યા છે, આ કેટલી જોવા મળે છે અહીંયા? ના, એવું ભાઈ કઈ અહીંયા અમારે કઈ પ્રશ્ન છે નહીં અને એવા કઈ અમારે અહીંયા પ્રશ્ન છે નહીં. ચોક્કસથી અહીંયા યુવાનો આપણી સાથે છે. ખાસ શું કહેશો, તમે જેનજી ગ્રુપમાંથી આવો છો, શું જોયું અને શું આ વોર્ડમાં ઘટી રહ્યું છે કે વોર્ડ નંબર 13માં આવું થવું જોઈએ, આ વિકાસ અટક્યો છે? આમ તો મારો જન્મ જ અહીંયા થયેલો છે અને હું સમજણો થયો ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના વધારે ઉમેદવારને અહીંયા જીતેલા જોયેલા છે અને ભૂતપૂર્વ કોર્પોરેટરે અમારે સાથે કાયમી માટે જે કોઈ પ્રશ્ન હતો તો એનું નિરાકરણ લઈ આવ્યા છે. ફરિયાદનો મોકો આપેલો નથી ક્યારે પણ. અને અત્યારના ઉમેદવાર છે એ અત્યારે અમારી સ્થાનિક જ રહેવાસી છે, અમારા આડોશ પાડોશમાંથી જ આવેલા છે અને એને અમારી કોઈ પણ જરૂરિયાત હોય તો એ અમારી ભેગા રહીને કાયમી માટે ચારે 4 ઉમેદવાર અમારી સાથે હતા અને એ અમને પણ વિશ્વાસ અપાવે છે કે આવતા 5 વર્ષ અમે તમારી સાથે રહીશું અને એ વિશ્વાસ અમે પણ એમને આપીએ છીએ કે તમને જંગી બહુમતીથી અમે વિજય બનાવશું. ચોક્કસથી અન્ય પણ યુવાનો છે. શું માનો છો, વોર્ડ નંબર 13માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એવું નથી કે જેનાથી સ્પોર્ટ્સના બાળકોને એક્ટિવિટી મળે, આને લઈને તમે શું ઈચ્છો છો? વોર્ડ નંબર 13માં ઘણા ગાર્ડનો આવેલા છે, ઘણા ખેલના મેદાનો પણ આવેલા છે. ક્યાંક ને ક્યાંક ભારત આજે વિશ્વમાં ખેલમાં અગ્રેસર રહી રહ્યું છે, ત્યારે એક સ્પોર્ટ કોમ્પ્લેક્સની આવશ્યકતા જણાય છે. આ વોર્ડમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય તો યુવાનો એમાં ખેલનું પોતાનું કર્તવ્ય દેખાડી શકે અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આવશ્યકતા વોર્ડમાં જરૂરી છે. નજીકના વોર્ડમાં વોર્ડ નંબર 12માં જ ભારતીય જનતા પાર્ટીની સરકારે વોર્ડ નંબર 12માં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવેલું છે, તો એ થોડાક નજીકના અંતરે જ છે, પરંતુ વોર્ડ નંબર 13માં હોય તો વધારેમાં વધારે યુવાનો એ સ્પોર્ટની એક્ટિવિટીમાં ભાગ લઈ શકે.
વાત કરું તો વોર્ડ નંબર 13 ના વિકાસના કામોમાં તો વોર્ડ નંબર 13 ના અનેક પ્રશ્નો એ અત્યારે ભૂતકાળ થઈ ગયા છે. પૂરો આપણે વાત કરીએ, અમારો જન્મ જ આ વોર્ડમાં છે. પેલા તો પાણીની એટલી સમસ્યા હતી, લોકોને એક બે ડોલો પાણી મળતું. અત્યારે ઘરે ઘરે સુધી નળથી પાણી આવે છે, ચોખ્ખું પાણી આવે છે. ક્યારેક પ્રશ્નો એવા થાય છે કે પાણી ગંદુ આવે કે એવું કોઈ, તેવા વિસ્તારોમાં પણ અમારા કોર્પોરેટરો છે, અમારા ધારાસભ્યો છે કે જે ત્વરિત નિરાકરણ લઈ આવે છે અને એ વિસ્તારોમાં પણ ચોખ્ખું પાણી પૂરું પાડે છે. રસ્તાઓની વાત કરીએ, સ્ટ્રીટ લાઇટોની વાત કરીએ તો રસ્તાઓ પણ સારા છે અને વોર્ડની પ્રત્યેક ગલીઓમાં તમે જોઈ લો, અત્યારે વોર્ડની પ્રત્યેક ગલીઓમાં સારું એવું લાઇટિંગ પણ છે. તો વોર્ડમાં એકંદરે સારો એવો વિકાસ થયો છે અને વોર્ડમાં કેટલાય સમયથી ભાજપના જ કોર્પોરેટરો ચૂંટાઈતા આવે છે. આ વર્ષે અલાયદું એમાં શિક્ષિત ઉમેદવારો કે જેને કંઈ કાર્ય કરવા માટેનું કામ કરવા માટેની કંઈ ધગશ છે તેવા 4 ઉમેદવારોને આ વખતે પણ મેદાનમાં ઉતારેલા છે. તો એ પણ સારામાં સારી જંગી બહુમતીથી જીતશે એવો અમને વિશ્વાસ છે. ચોક્કસથી અન્ય પણ લોકો છે. શું માનો છો, વોર્ડ નંબર 13 ની જે મુખ્ય સમસ્યા હોય કે ન હોય, પરંતુ અહીંયા 10 વર્ષે શાસન બદલે છે. કેટલી વખત જોયું કોંગ્રેસ આવી, કેટલી વખત ભાજપ આવ્યું. આ વખતની જનતાનો મૂડ શું છે, શું માનો છો? ચોક્કસથી આ જે વોર્ડ નંબર 13 છે એ અત્યારે ભાજપનો ગઢ છે કહેવાય અને અત્યારે તમામ પ્રકારના કામો કરેલા છે, જેમ કે રોડ રસ્તા છે, પછી ગેસની લાઈન છે, ઇલેક્ટ્રિક લાઈન છે, હરેક પ્રકારના કામો લોકોએ કરેલા છે. જે જે સમયે કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે બધા લોકો કામ કરે જ છે. ચોક્કસથી કાકા, તમે તો ભાજપ અને કોંગ્રેસનું બંનેનું શાસન જોયું હતું. સારું શાસન કેમાં લાગ્યું અને આગામી સમયમાં કયું શાસન હોવું જોઈએ? ભાજપ સરકારમાં જે શાસનમાં જે કોઈ બી પ્રકારની સમસ્યાઓનો ઉકેલ, એનો નિરાકરણ જે ભાજપ સરકારે આપેલો છે ને એવો ક્યારે પણ જોયેલ નથી. ઇવન અમે અત્યારે અહીંયા સેટલ છીએ, એની પહેલા વિદેશ હતા ત્યારે પણ ભાજપ સરકાર આવ્યા પછી એક હિન્દુસ્તાનીના પાસપોર્ટની વેલ્યુ બ્રિટિશ પાસપોર્ટની બરાબર થયેલ છે. હાલની તકે ઇન્ડિયનને માણસને હાથ લગાડવો બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડરને હાથ લગાડવા જેવી સમસ્યા છે. એટલે ભાજપ સરકારને જ જંગી બહુમતીથી વિજય બનાવી અને જેવા વોર્ડ નંબર 13માં વિકાસના કાર્યો થયેલ છે એવા પૂરા હિન્દુસ્તાનમાં થાય એવી અમારી ભાવના છે. હા, ચોક્કસથી. તમે શું માનો છો, એક વેપારી તરીકે અહીંયા કેટલી સમસ્યા છે? કોઈ જાતની સમસ્યા નથી અને પૂર્વ કોર્પોરેટર હતા એ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હતા. ખંભેથી ખંભો મિલાવીને કામ કરે છે. મારી પોતાની વાત કરું, મિસ્ત્રી સમાજમાંથી આવું છું. મારા પપ્પા 5 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા, 5ને 20 એક્સપાયર થઈ ગયા. 5:30 4 કોર્પોરેટર મારી ઘરે આવ્યા અને મને કીધું તારે પૈસાની કઈ જરૂર હોય તો અમે ઉભા છીએ. હારોહાર હતા. એ મારા કોર્પોરેટર મારા પરિવાર જેવા છે. એવું સરસ કામ કરે છે. હું એની સાથે ખંભેથી ખંભો મિલાવી રહેવા માંગુ છું. ચોક્કસથી હતા રાજકોટ વોર્ડ નંબર 13ના તમામ સ્થાનિકો અને તેઓએ કહ્યું કે વોર્ડ નંબર 13માં હાલ કોઈ સમસ્યા જોવા નથી મળતી, પરંતુ જેટલા જનતાનો મત અને અવાજ જોયો ત્યારે વોર્ડ નંબર 13ના સ્થાનિકોનો શું મત રહેશે અને આગામી જે મતદાનની જે 26 તારીખ છે ત્યારબાદ લોકો કોને ચૂંટે છે તે પણ જોવાનું રહેશે. અંકુર જી બિલકુલ શની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરતથી મારા સહયોગી અમારા સંવાદદાતા એ પણ જોડાઈ ગયા છે, ધ્રુવ સોમપુરા. હવે સુરત મહાનગરપાલિકાની વાત આવે એટલે વોર્ડ નંબર 16 ની વાત તો કરવી જ પડે. પૂણા ગામતળ, મગોબ આસપાસનો રહેણાંક વિસ્તાર. હવે આમ તો આ વોર્ડ ખૂબ વિકસતો છે ધ્રુવ, એ છતાં પણ કેટલાક વિસ્તારોમાં પાયાની એવી સુવિધા છે જે સુવિધા આજ દિન સુધી મળી નથી. રસ્તા છે, સ્ટ્રીટ લાઇટ છે, પાણી છે, આ બધી ફરિયાદો એ વોર્ડમાં ખૂબ સામાન્ય એ બની ગઈ છે. આરોગ્ય, સફાઈ જેવી નેસેસરી સુવિધા પણ એ લોકોને મળતી નથી. ગત ટર્મમાં તો કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. આ વખતે જનતાનો મૂડ શું લાગી રહ્યો છે? બિલકુલ અંકુર, આ વખતે ખરેખર જનતા જે છે તે ત્રાહીમામ હોય અને એની ઘણા એવા પ્રશ્ન છે કે જે નિરાકરણ કરવા ઈચ્છતી હોય છે. અત્યારે આપણે જે ઉભા છે વોર્ડ છે વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ કહેવાય છે ને પૂણા પશ્ચિમના જે રહીશો છે તે પણ આ વખતે અનેક એવી સમસ્યા જે ગત 5 વર્ષમાં નથી પૂરી કરી શક્યા એ હવે નવા કોર્પોરેટર જે બનીને આવે તેની પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છે. અત્યારે જે હું તમને આખો આ જે વિસ્તાર બતાવી રહ્યો છું ને જે માર્ગ બતાવી રહ્યો છું ત્યાં સૌથી આ પૂણા ગામના 4 રસ્તા બસ સ્ટેશન ખાતેનો કહેવાય છે. મૂળ આ પૂણા ગામ
કહેવાય છે, અને અહીં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે, અને જે ખાસ કરીને જે પાણી ભરાવાની જે સમસ્યા આવે છે તે સૌથી વધારે છે. ત્યારે હવે લોકો જે છે તે આ તમામ સમસ્યાઓથી નિરાકરણ કરવાનું પણ એક મહત્વપૂર્ણ જે પહેલું પાસું છે તે ઈચ્છી રહ્યા છે. ત્યારબાદ જે વેરા બિલ જે છે તે આ વિસ્તારના લોકોનો પણ ધરખમ વેરો આવતા હોય તેવી પણ અનેક ફરિયાદો ઉઠી છે. એટલે કે લોકો જે છે તે હવે આ તમામ પરિસ્થિતિમાં જે છે તે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આપણી સાથે અહીંના જે મતદારો છે તેઓની સાથે વાત કરીશું. બેન, વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ આખો વિસ્તાર જે છે એમાં કઈ કઈ રીતની સમસ્યાઓ આપ માની રહ્યા છો અને શું લાગે છે આજને લઈને? અમને અહીંયા ટ્રાફિકની સમસ્યા વધારે નડે છે, અને એક સમસ્યા એ છે કે કચરો જ્યાં ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા થઈ ગયો છે, જ્યાં ત્યાં કચરો ફેંકી જાય છે, એ કચરો સળગાવે છે, એના લીધે પોલ્યુશન વધારે થાય છે. એને એ બી તકલીફ છે. અને આટલા સર્કલની અંદર અમને ટ્રાફિકની સમસ્યા વધારે થાય છે. જ્યારે સ્કૂલ છૂટવાની હોય ત્યારે બી લોકોને પ્રોબ્લેમ થાય છે, અને મોટા વાહનો નીકળે, એક્સિડન્ટની સમસ્યા વધારે છે, કારણ કે સર્કલ નથી. એટલે અમે એ ઈચ્છીએ છીએ કે આ ટ્રાફિકની સમસ્યા ઓછી થાય, એની સમસ્યાનો હલ કરે, અને કચરાનો નિકાલ થાય, એવું વધારે એ સમસ્યા વધારે છે અમને. બિલકુલ, આપણી સાથે અન્ય મતદારો છે, તેઓની સાથે પણ આપણે વાત કરીશું આ વિસ્તારના. કાકા, તમે જણાવશો, ગત 5 વર્ષની ટર્મ પૂરી થઈ, નવી ટર્મ આવી જવાની, શું લાગે છે 5 વર્ષમાં કોઈ કામ થયા છે? તમારી રજૂઆતો થઈ છે કે નથી થઈ? હું માજી સરપંચ પૂણા ગામ ઠાકોરભાઈ જાની, વારંવાર રજૂઆત કરવા છતાં બી ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે. પ્રોપર પૂણા ગામનો ઉગમણા પાડરનો રસ્તો, આજે ગ્રામ પંચાયતનો રસ્તો ઉઠો, ગામનો રસ્તો ઉઠો, આજે એની પર 300 સોસાયટીની અવર જવર થતી છે. વારંવાર રજૂઆત કરતા ઘણા રસ્તાઓ છે કે ડાયવર્ઝન આપો, 5 સુધીમાં કોઈ આપ્યું નથી ને કોઈ કામ થયા નથી. તમે જણાવશો, આ વિસ્તારના તમે મતદાર છો, કેવી કેવી સમસ્યાઓ છે, અને 5 વર્ષ પૂરા થઈ ગયા, કોણ સરકાર હતી તમારા વિસ્તારમાં, કોણ હતું, અને હવે 5 વર્ષ શું લાગે છે કે એ જ હોઈ શકે, રિપીટ કરાય? પૂણા ગામ વોર્ડ નંબર 16 દીપમાલા સોસાયટીનો પ્રમુખ છું. અમારી સોસાયટીની અંદર ડિમોલેશન થયું, પછી રોડ રસ્તાનું કામ નથી થયું. આમ આદમીના કોર્પોરેટર હતા, રોડ રસ્તાનું કામ નથી થયું. બીજા નંબરમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે નહીં. તો આવનારી સરકાર પાસે અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે અમારા વોર્ડ નંબર 16 ની અંદર રોડ રસ્તા, પાણી નિકાલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરે. બિલકુલ, તમે પણ જણાવશો, આ વિસ્તારમાં ખરેખર વિકાસ થયો કે કામો થયા છે કે નથી થયા, શું લાગે છે? બિલકુલ કામ થયા જ નથી. અમારા અહીંયા પાણી બી એટલું ભરાય, જરાક બી વરસાદ આવે એટલે ફૂલ પાણી થઈ જાય. કોઈ અવર જવર થાય નહીં, રસ્તો ક્રોસ થતો નથી. 5 વર્ષ બધા કહે કે કરું પણ કોઈ આવ્યા પછી કરતા જ નથી કામ. બિલકુલ, શું લાગે છે, કોર્પોરેટરો આવી જાય છે, 5 વર્ષ પતી જાય છે, જનતાનો હવે મિજાજ આવ્યો છે, અત્યારે સવાલ જનતાનો છે, અને જનતાનો હવે અત્યારે હક આવ્યો છે, શું લાગે છે આ હક કઈ રીતે પૂરો કરી શકાશે? હક તો જનતા પોતાનો વોટ આપીને હક પૂરો કરી શકે. જે યોગ્ય વ્યક્તિ હોય એને વોટ આપે તો એ કામ કરશે, નગર અયોગ્ય વ્યક્તિને તમે વોટ આપશો તો એ કામ નહીં કરે. અને હું આમ જનતા છું પૂણા ગામનો. અમારે પીર દરગાહથી યોગેશ્વર સોસાયટીની વચ્ચેનો મારુતિનગર વાળો રસ્તો 3 મહિનાથી અટકેલો છે. કોઈ પણ સંજોગોમાં પૂરો કરો, ચોમાસું આવે એની પહેલા, કોઈ પણ આવે અત્યારે. બિલકુલ, અત્યારે અન્ય લોકો છે. કાકા, તમે જણાવશો, તમે તો આટલા વર્ષોથી અહીંયા રહો છો, છતાં હજી સમસ્યા કેવી રીતે? પહેલા નંબરની અંદર તો કોઈ પણ પાર્ટી આવે, કોઈ પણ પાર્ટી પોતાના રોટલા શેકવા આવે, કોઈ પણ કામ તો એને કરવાનું જ નથી. તમે દાખલા તરીકે તમારે પાણીની સમસ્યા હોય તો તમારો ચાલુ કોર્પોરેટર હોય એને તમે ફોન કરો કે ભાઈ પાણી નથી આવતું, ફલાણા સાહેબ નથી આવતું, તો શું પ્રોબ્લેમથી નથી આવતું એ પણ એને ખબર નથી. અને પહેલા નંબરની અંદર આ જે ભાજપનું દૂષણ, એક તરફી શાસન પહેલા નંબરની હોવું જ ન જોઈએ. એક તરફી શાસન હોય એટલે તમારા કામ થાય નહીં. કોઈ પણ પાર્ટી આવે, નાની પાર્ટી આવે, એનું તો કઈ આપણે એને તો ઉચકીને બહાર જ મૂકી દે સીધા. એટલે જે તમારે પહેલા શાસન બદલાવવું પડે. બિલકુલ, દિનેશભાઈ, તમે જણાવશો, આ વિસ્તારમાં દરેક વખતે જનતા જાગૃત રહી છે, પાર્ટીઓ બદલતી રહી છે, શું લાગે છે આ વખતનું મિજાજ શું લાગે? 100% ભૂતકાળની અંદર હું પણ આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતો હતો, અને અમે જે અધૂરા છોડેલા કામ હતા, ખાસ કરીને સૌથી મોટી આ વિસ્તારની સમસ્યા હોય તો એ ગંધાતી ગોબરી ખાડી હતી. જે ખાડી બાંધવા માટે, એને રીડેવલપ કરવા માટે અમે 540 કરોડ રૂપિયા મંજૂર કરાવીને લાવ્યા. 8.5 કિલોમીટરની ખાડી હતી. આજે પણ એ ખાડીનું જે સમસ્યા છે એ ઠેરની ઠેર એ સમસ્યા છે. લોકોની સમસ્યાઓ હલ થવાને બદલે દિન બ દિન લોકોની સમસ્યા વધતી જાય છે. આ વિસ્તારનું બીજું પણ સૌથી મોટું જે દૂષણ હોય એ આવનારા સમયની અંદર આ વિસ્તારની અંદર ખૂબ એ લોકોને નડવાનું છે કે જે રેસિડેન્ટની અંદર કોમર્શિયલ જે મંજૂરીઓ આપી છે સરકારે, એના વિરુદ્ધ જે બાંધકામ થયું છે, અને બંને પક્ષ એની અંદર
લોકોની સમસ્યાઓ હલ કરવાને બદલે સમસ્યાઓ દિન બ દિન વધી રહી છે. બિલકુલ, તમે જણાવશો, તમે તો યુવા મતદાર છો, તમે તો આ બધી જગ્યાએ ફરો છો, શું લાગે છે હજુ કેવી સમસ્યાઓને આ 5 વર્ષમાં પૂરી કરી શકે ગયા વર્ષે જે ટર્મમાં હતા તે? છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે, એ લોકોએ જ્યારે એ લોકો પ્રચાર સમયે મોટા મોટા વાયદા કર્યા, ખાડી પૂરવાના વાયદા હોય, પછી વિદ્યાર્થીઓને લઈને સમસ્યા હોય કે ગલીઓ સાફ કરવાની વ્યવસ્થા હોય, આજે એવી સમસ્યા 5 વર્ષ પછી સેમ એવી સમસ્યા છે કે નથી ખાડીઓ પૂરાઈ, નથી સોસાયટીઓમાં સફાઈ માટે કર્મચારીઓ આવતા, અને સૌથી મોટી સમસ્યા કે કોમર્શિયલ વિસ્તાર આખો બની ગયો છે, રેસિડેન્શિયલમાં કોમર્શિયલ આવી ગયું છે. વિદ્યાર્થીઓ માટે અનેકવાર રજૂઆત લઈને ગયા અમે, એ રજૂઆતનું પણ નિરાકરણ હજુ સુધી નથી આવ્યું. બિલકુલ કાકા, તમે કહેશો કેવી સમસ્યાઓ, શું તકલીફ? સમસ્યામાં તો મેન એ છે કે જ્યાં ઇન્ટ્રી વિસ્તાર થઈ ગયો છે ને એ રેસિડન્ટ માટે ખતરનાક છે. રાતના અહીંયા અવારનવાર આવતા જતા હોય તો બૈરી છોકરા નીકળતા હોય ને પીધેલા આટા મારતા હોય, એ મેન સમસ્યા મેન એ છે. બિલકુલ, એટલે આ છે વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે, અને આ આખો વિસ્તાર જે છે તે આખો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરી રમતો તેવું લાગે છે. અને કાકા, તમે જણાવશો, આખો તમે તો સમસ્યાઓમાં કઈ રીતે જોઈ હશે ને કેવી રીતે નિરાકરણનું વાત કરો? રોડ માથે ગમે ત્યાં કચરું પડ્યું હોય છે પહેલા નંબરમાં, અને અમે તો કોઈ પણ પક્ષને આધીન નથી, સર્વ પક્ષ સમાન વાળા માણસો છીએ. પણ આ લોકો આવીને 5 વર્ષની અંદર કર્યું શું? અત્યારે જે પેનલ આવી હતી એને, પેલા તો પ્રશ્ન એ છે, આ લોકો આવ્યા, આ વિસ્તારમાં રહેતા હતા, કમાઈને અને સારા વિસ્તારમાં વૈયા ગયા રહેવા, બરોબર, અને પૈસા બની ગયા. તો પછી આ વિસ્તાર એ માટે પૈસા બનાવવા માટે છે કે કોઈનું કામ કરવા માટે છે? પેલો પ્રશ્ન એ. બીજા નંબરમાં આ ઇન્ડસ્ટ્રીઝ પાસ કરવામાં શાસન જેની પાસે હોય એ સિવાય કોઈ કરીએ કે નહીં. પછી આ રેસિડેન્ટમાં જે લોકો રહે છે એને તો અહીંથી ઉસાળા ભરી લેવાના, એ સિવાય કોઈ એની પાસે રસ્તો નથી. પછી દૂષણ એટલું બધું વધી ગયું છે. બિલકુલ, એટલે અત્યારે આ વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમમાં અનેક સમસ્યાઓથી લોકો જે છે તે પરેશાન જોવા મળ્યા. ઢગલાબંધ ફરિયાદો આપણી સમક્ષ રજૂ કરી છે વીટીવી સમક્ષ. ગત વખતે અહીં આમ આદમી પાર્ટીની જે પેનલ જે છે તે આવી હતી, એની આગળ કોંગ્રેસની પેનલ હતી. હવે તેઓ પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને એવા જ ઉમેદવારને તેઓ પસંદ કરશે કે જેઓ ખરેખર પબ્લિકનું, લોકોની જનતાનું કામ કરે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે વાત કરવી છે અમદાવાદની. અમદાવાદથી અમારા સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. દીપક, હવે ઓઢવ વોર્ડ નંબર 40ની જો વાત કરવામાં આવે, ઓઢવ ગામતળ આવે, જીઆઈડીસી વિસ્તાર આવે, અંબિકાનગર, અર્બુદાનગર, વિરાટનગર છે, આ બધા વિસ્તારો આવે છે. હવે સૌથી મોટી બાબત એ છે કે ભાઈ ઔદ્યોગિક અને રહેણાંકનું આ મિશ્રણ હોવાથી અહીંયા સમસ્યાઓનો ભરમાર છે. આ વખતે લોકોએ શું મન બનાવ્યું છે? કારણ કે કેટલીય સમસ્યાઓથી તે લોકો પીડિત છે. અમદાવાદ મનપાની અંદર ઓઢવ વિસ્તાર જે છે તે હર હંમેશ ચર્ચામાં રહેતો હોય છે, કાંઈ વરસાદ હોય કે પછી અન્ય સમસ્યા હોય, કારણ કે આ વિસ્તારની અંદર અનેક લોકો જે છે તેમને પ્રાથમિક સુવિધા નથી મળતી. મારી વાત સાંભળોમાં આ વોર્ડ નંબર 40ના જે તમામ લોકો છે, તમામ ઉમેદવારો છે અને જે જનતા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે તે લોકોને 5 વર્ષ કેવા રહ્યા, 5 વર્ષ તમારા કેવા રહ્યા? કોર્પોરેટરો તમારી વાત સાંભળતા હતા કે નહીં, અને તમને કેવી સમસ્યાઓ હતી? 5 વર્ષમાં માત્ર પબ્લિકને ધક્કા ખવડાવવાનું કામ આ સરકારે કર્યું છે. હવે સરકાર લોકોને હેરાન પરેશાન દરેક મુદ્દે કરી રહી છે. તો હવે લોકો જાગી ગયા છે. આ વખતે લોકોએ મન બનાવી દીધું છે કે આ વખતે આ લોકોને પલટીને આ જાડી ચામડીની સરકારને જગાડવાનું કામ હવે જનતા કરશે. જનતા જનાર્દન આગળ કોઈનું નહીં ચાલે. કાકા, 5 વર્ષની અંદર પ્રાથમિક સુવિધાઓ તમને મળી કે નહીં? કોર્પોરેટર પાછળ જતા હતા આપ, તો કેવી રજૂઆતો કરતા હતા, એ લોકો આપની સાંભળતા હતા કે નહીં? કોર્પોરેટર તો સાંભળતા નથી, પણ જોવાય નહીં મળતા. અમે ઘણી વાર એવું લખ્યું છે કે ઓઢવના કોર્પોરેટરો ખોવાયા છે. મને તો કહેજો, આ એક નહીં 5 ટીમથી આ જ રીતે ચાલે જાય છે. ચૂંટણી આવે એ લોકો વિચાર નથી બદલતા, ઉમેદવારો બદલે છે. ઉમેદવારોને ચહેરા બદલવાથી કામ થવાનું નથી. ઓઢવની પબ્લિક પરેશાન છે, એટલી પરેશાન છે કે લાઇટ, ગટર, પાણી માટે વારંવાર ધક્કા ખવડાવે. ગટર માટે 1 દિવસ આવે ને 4 દિવસ ધક્કા ખવડાવીને જતા રહે.
કોર્પોરેશન ને કોર્પોરેટરો બધા મિલી ભગતો છે, આમ જનતા પીસાઈ રહી છે. તો જનતાને હવે એક જ જનાર્દન છે કે પરિવર્તન બદલવું છે. આ લોકોના ચહેરા નહીં, એમના વિચારો નહીં, એમની આખી સરકાર બદલશું તો જ આ પબ્લિકનું સારો વાનો થશે. આ વોર્ડની અંદરમાં આપ ઉપર અણી નથી અને વોર્ડનો કોઈ ધણી નથી. 4 કોર્પોરેટર હોવા છતાં અમે પરેશાન પબ્લિક થઈ રહ્યા છીએ. આમ પબ્લિક બહુ જ હેરાન થઈ રહી છે. માટે પરિવર્તનની બહુ જરૂરી છે. 5 વર્ષ આપ કોર્પોરેટર પાછળ જતા હશો અને હવે તમારા દ્વારે આવતા હશે જે ઉમેદવારો છે, શું તમારી અપેક્ષા છે તેમની પાસે કે હવે જે ઓઢવ વોર્ડ છે તેની અંદર બદલાવ જોઈએ તમારે? હા, બદલાવ જ માંગીએ છીએ, કેમ કે એ લોકોએ 5 વર્ષમાં કશું કામ જ નથી કર્યું. જ્યાં જુઓ ત્યાં ખાડા, રસ્તા ઉપર જુઓ તો ખાડા છે, સોસાયટીઓમાં ગટર ઉભરાય છે, પાણીની સમસ્યા છે, લોકોના ઘરમાં ગંદુ પાણી આવે છે. એ લોકો જઈને કેટલી ઘણી બધી રજૂઆત કરી પણ હજુ એ લોકોની આંખો ઉઘડતી નથી. એટલે અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. ઉમેદવારો પણ આપણી સાથે છે. કપિલભાઈ, આપ અહીંના સ્થાનિક છો, આપ કોંગ્રેસમાંથી ઉમેદવાર છો. ઓઢવ હર હંમેશ ક્યાંક ચર્ચામાં રહેતું હોય છે, કારણ કે વરસાદની અંદર પણ પાણી ભરાઈ જાય, કેમિકલ પાણી વાળું લોકોના ઘર સુધી આવે. આપ કયા મુદ્દાઓ સાથે જાઓ છો જનતાનો વિશ્વાસ જીતવા માટે? ચોક્કસથી ઓઢવની જનતા ત્રસ્ત થઈ ચૂકી છે. ઓઢવની જનતા કહેવાતો છે અમદાવાદ સ્માર્ટ સિટી. એ સ્માર્ટ સિટીની અંદર અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર પીવાના પાણી માટે લોકો તરસે છે. એ સ્વચ્છ પાણીના માટે લોકો તરસી રહ્યા છે. ઓઢવમાં ઠેર ઠેર એ ગટરવાળું પાણી લોકોને પીવા માટે આવે. ઓઢવની અંદર રોડ રસ્તાની હાલતો બિસ્માર થઈ જાય. ઓઢવમાં એક પણ સરકારી શાળાનું નિર્માણ નથી થયું. ઓઢવમાં એક પણ સારા સરકારી દવાખાનાનું નિર્માણ નહીં થયું. ઓઢવ વિસ્તાર એ અમદાવાદથી અલગ હોય તે પ્રકારે વંચિત વિસ્તાર તરીકે જોઈ રહ્યા છે લોકો. ત્યારે ઓઢવ અને ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમનો જે ભેદભાવ છે, આ ભેદભાવ સામેની અમારી લડાઈ છે. ઓઢવની જનતા જાગી ચૂકી છે. ઓઢવની જનતા પરિવર્તનનું મન બનાવી ચૂકી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી અમારા જેવા સંઘર્ષશીલ યુવાનોને અને આવા ઉમેદવારોને તક આપી છે. ત્યારે જનતા વધાવી રહી છે, આશીર્વાદ આપી રહી છે. કારણ કે હર હંમેશા અમે લોકો માટે લડ્યા છીએ. એ ખારીગેટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવા માટે લડત હોય, ત્યાં પણ અમે લોકો લડીને એ 1200 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો હોય. એ પોલ્યુશનથી મુક્ત કરવાની વાત હોય ત્યારે પોલ્યુશનની સામે લડત લડ્યા હોઈએ. એ ઓઢવની અંદર રોડ રસ્તાઓની બિસ્માર હાલત હોય તેના માટે લડ્યા હોઈએ. એ શિવમમાં 1300 બેઘર થયેલા ગરીબ પરિવારોને પાછા ઘર અપાવવા માટે લડ્યા હોય. તમામ મુદ્દે અમે લોકો માટે લડ્યા હતા. આજે લોકો અમારા માટે લડી રહ્યા છે. ઓઢવની જનતા લડશે, ઓઢવની જનતા જીતશે. ઓઢવની જનતા મજબૂતીથી લડી રહી છે. ત્યારે ઓઢવ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ઓઢવમાં ઇતિહાસ થશે. કોંગ્રેસની પેનલ જીતશે અને આ ભેદભાવને સામેની અમારી જંગ છે તે વધારે મજબૂત બનશે. કપિલભાઈ, જે પ્રકારે અહીંયા વાત કરીએ, સ્લમ વિસ્તાર ખૂબ જ વધારે આવેલો છે, તો એ સ્લમ વિસ્તારના લોકોની જરૂરિયાત જે છે તે શુદ્ધ પાણી હોય છે, પણ એ શુદ્ધ પાણી જ નથી મળ્યું અત્યાર સુધી. તો જો આપ લડી રહ્યા છો તો એ લોકોને શુદ્ધ પાણી અપાવશો? ચોક્કસથી. નલ સે જલ ને ભારતના ખૂણે ખૂણે પાણી પહોંચાડવાની મોટી મોટી બણગા ફૂંકતા અને મોટી મોટી ફાંકા ફોજદારી કરતા લોકો ઓઢવમાં આજે પણ ડહોળું પાણી આવે છે. સ્લમ વિસ્તારોમાં પાણી માટે તરસે છે લોકો. આજે ઓઢવમાં ટેન્કર રાજ ચાલે, ટેન્કરોથી પાણી મંગાવવું પડે. આજે પણ તમે જુઓ સ્લમ વિસ્તારોમાં તો ત્યાંના મહિલાઓને એ બેડા લઈને, ડોલ લઈને પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. ત્યારે આ સ્પષ્ટ રીતે આ ભેદભાવ, ઓઢવની જનતા ભેદભાવ સામેનો જંગ છે. આવા દ્રશ્યો તમને પશ્ચિમમાં ના દેખાય, એ પૂર્વમાં જ દેખાય, પૂર્વમાં ઓઢવમાં જ દેખાય. ત્યારે ઓઢવની આ લડાઈ છે, આ જનતાની લડાઈ છે. જનતા લડશે, જનતા જ જીતશે. ટેક્સ ભરો છો પણ એ સુવિધા નથી મળતી. એ 5 વર્ષ આપના કેવા રહ્યા છે? 5 વર્ષ એવા છે, ટેક્સ ભરીએ છીએ, સુવિધા તો કશી મળતી નથી. પણ અમારા ત્યાં એટલું ગંદુ પાણી આવી રહ્યું છે તો કે અમે પી પણ નહીં શકતા. અને ગટરો પણ એટલી ઉભરાય છે કે અમે ચાલીએ તો પણ અમારા પગ ગંદા થાય છે. બરોબર. અને અમે કેવા જઈએ છીએ તો 3-4 દિવસ સુધી એ લોકો સાંભળતા નથી ને આવતા પણ નથી એ લોકો. આજે અમારા ચાલીમાં બધા બીમાર છે. ખુદ મને પણ પેટમાં 2 દિવસથી બીમાર છે. અમે 2 દિવસથી બહારથી પાણી અમે લાવીએ છીએ અત્યારે. લોકોને પરેશાની ખૂબ જ છે. આપને કેવી પરેશાની રહી અને હવે 5 વર્ષ જે વીત્યા તમારા, હવે તમારી જોડે એ મોકો છે કે તમે તમારો પ્રતિનિધિ ચૂંટો અને એ તમારી સમસ્યા દૂર કરે? 5 વર્ષની છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. ટ્રિપલ એન્જિન સરકાર છે. પણ આ ટ્રિપલ એન્જિન સરકારમાં આપણે સૌથી પહેલા વાત કરીએ તો જે પણ આયોજિત ઉત્સવો અને તાયફાઓમાં એમના કાર્યકર્તાની ચૂંટાયેલી પાંખ બી એમાં જ વ્યસ્ત રહે છે. જે સરકારી ખર્ચે, રાજકીય ખર્ચા આવી રીતે પ્રજાના માથે નાખે છે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં આપણે પ્રથમ તો નગર એટલે નળ, ગટર અને રસ્તા એ પ્રાથમિક સુવિધાઓ બંધારણીય અધિકાર છે અને આ બંધારણ અધિકાર માટે અમારે લડત લડવી પડે એ બહુ મોટી બાબત છે. બિલકુલ. તો આ હતી જનતા અને ઉમેદવારો.
અંકુર, કે જે પ્રકારે અમદાવાદના વોર્ડ નંબર 40 ની અંદર પરિસ્થિતિ હતી કે અહીં ઔદ્યોગિક વિસ્તાર વધારે આવેલો છે, તેના કારણે તેમના ઘરે કેમિકલયુક્ત પાણી આવતું હોય છે. ચોમાસાની અંદર અહીં પાણી જે છે તે ભરાઈ જતું હોય છે, એટલે કે ક્યાંક તેમને પ્રાથમિક સુવિધાઓ જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. ને હવે તેમના દ્વારે જે ઉમેદવારો આવે છે કે જે માત્ર વાયદા વચન કરી અને જતા રહે છે, 5 વર્ષ ગાયબ થઈ જાય છે, એટલે કે હવે જનતા પણ એ મૂડમાં છે કે જે પ્રતિનિધિ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે તેને જ તે લોકો ચૂંટશે. એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ વોર્ડ નંબર 40 ની અંદર જોવા મળી રહી છે. અંકુર જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.